લોકોને ગરમીથી બચાવવા માટે વડોદરાના અકોટા દાંડિયા બજાર બ્રિજ 4 રસ્તા પર ટ્રાફિક સિગ્નલ પાસે ગ્રીન કાપડ લગાવીને મંડપ ઊભો કરવામાં આવ્યો છે. જોકે હવે ચોમાસું બેસશે ત્યારે અકસ્માત થવાની શક્યતા પણ નકારી શકાય તેમ નથી. રાજ્યના તમામ શહેરોમાં રેકોર્ડ બ્રેક ગરમી પડી રહી છે. ગરમીથી લોકોને બચાવવા માટે અમદાવાદ અને સુરત શહેરમાં ટ્રાફિક સિગ્નલ પર ગ્રીન અથવા અન્ય કાપડનો મંડપ ઊભો કરીને લોકોને રાહત આપવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી ચૂક્યો છે. ત્યારે મોડે જાગેલા વડોદરા તંત્ર દ્વારા આજે તેને પુનરાવર્તન વડોદરા શહેરમાં પણ કરવામાં આવ્યું, જ્યાં અકોટા દાંડિયા બજાર બ્રિજ પર 4 રસ્તા પર ગ્રીન કાપડનું છત બનાવી મંડપ ઊભો કરવામાં આવ્યો છે. ટ્રાફિક સિગ્નલ ખુલવાની વાટ જોતા લોકો મંડપ નીચે સીધા સૂર્યપ્રકાશના સંપર્કથી બચી શકશે. હાલ 2 બાજુ મંડપ બનાવવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા કરાયેલ આયોજનની વાહન ચાલકો સરાહના કરી રહ્યા છે અને પોલીસનો આભાર પણ વ્યક્ત કરી રહ્યા છે. પરંતુ બીજી તરફ આગામી દિવસોમાં ચોમાસું બેસે ત્યારે આ મંડપ અકસ્માતને પણ આમંત્રણ આપી શકે તે વાતને પણ નકારી શકાય તેમ નથી.